વડોદરા ડિસ્ટ્રિક્ટ ઓપન કરાટે ચેમ્પિયનશિપનું શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરાયું. આજરોજ શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા વડોદરા ડિસ્ટ્રિક્ટ ઓપન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરાયું. સ્પર્ધામાં 300 જેટલા ખેલાડીઓએ વિવિધ કેટેગરી જેવી કે સબ જુનિયર, કેડેટ, જુનિયર, અંડર 21 અને સિનિયર જેવી વિવિધ કેટેગરીમાં ભાગ લીધો. આ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓ આગામી દિવસોમાં આણંદ ખાતે યોજાનારી રાજ્યકક્ષાની ઓપન કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. આણંદ ખાતે વિજેતા ખેલાડીઓ આગામી ઇન્દોર ખાતે યોજાનાર ઝોનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે કરાટે ડોક્ટર ફેડરેશનના પ્રમુખ હાંસી કલ્પેશ મકવાણાએ ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું. અને આ સ્પર્ધાના આયોજનમાં પ્રમુખ જેડી ચૌહાણ, સેક્રેટરી મહેશભાઈ રાવલ, સિહાન વિકાસ સોઢી, સિહાન કાસિમ દાવ, સિહાન જયેશ ધાયબર, જેસલ પટેલ દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું. વધુમાં કલ્પેશ મકવાણા તથા સિહાન મહેશ રાવલે વિસ્તૃત માહિતી આપી. આજે કરાટે સ્પોર્ટ એસોસિએશન વડોદરા છે એના દ્વારા સમા ઇન્ડોર સ્પોર્ટ્સ ખાતે એક ડિસ્ટ્રિક્ટ ઓપન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવેલું છે. એમાં વડોદરા શહેરના લગભગ 300 બાળકોએ ભાગ લીધો છે. આ મેઇન હેતુ એ છે કે આ બાળકોને પોતાની સ્કિલ, પોતાનું કૌશલ્ય બતાવી શકે એટલા માટે એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે કરાટેનું. આમાં જે બાળક જીતશે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ બ્રાઉન અને બ્લેક કેટેગરીમાં, એ લોકો આનંદ ખાતે જે રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ છે એમાં ભાગ લેશે. અને ત્યાં જે બાળકો જીતશે એ નેશનલ ટુર્નામેન્ટ છે એમાં ભાગ લેશે. અને એ ઇન્દોર ખાતે રમાવાની છે. આમાં 6 વર્ષથી કેટેગરીને શરૂ થઈને છેક 21 વર્ષની ઉપર સુધીના બાળકોએ ભાગ લીધેલો છે. આજે કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન વડોદરા દ્વારા જિલ્લા લેવલની એક ઓપન ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે. અને અહીંના જે છોકરાઓ છે જે સિલેક્ટ થશે એ આગામી આણંદ ખાતે રાજ્ય કક્ષાની જે ઓપન ચેમ્પિયનશિપ યોજાવાની છે કરાટે ફેડરેશન ગુજરાત દ્વારા યોજાવાની છે એમાં પાર્ટિસિપેટ કરશે. આશરે આખા વડોદરા જિલ્લામાંથી 300 જેટલા સિલેક્ટેડ ખેલાડીઓએ ભાગ લીધો છે આમાં.